Painted, painless learning. કે ભાઈ પેલો દાખલો 5 સેમી અને 3 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળ છે. બે વર્તુળ છે, એમાંથી એક વર્તુળ છે એ મોટું હશે એવું આપણે સમજી લઈએ. આ વર્તુળ નથી, અંડું છે, એટલે વર્તુળ આપણે કરી નાખીએ. હાલો, આ એક મોટું વર્તુળ છે, એની ત્રિજ્યા કેટલી છે? 5 સેમી. એક બીજી વર્તુળ છે, એની ત્રિજ્યા કેટલી છે? 3, એટલે એ વર્તુળ નાનું હશે ને. હાલો, બરાબર. બે વર્તુળ તેમના બે બિંદુઓ છેદે છે. કેટલા બિંદુમાં છેદે છે? બે બિંદુ. તો હું આવી રીતના દોરું, ટૂમ ટૂમ. હાલો ભાઈ, આ થઈ ગયા બે વર્તુળ. કોઈને કઈ ડાઉટ? કેટલા બિંદુમાં છેદે છે? બે બિંદુ. તો આ પેલો બિંદુ અને આવડું આ બીજું બિંદુ છેદે છે ને બે બિંદુમાં. ઓકે, પછી હું કીધું તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું છે ભાઈ? કેટલું? હા, એ આગળ કામ આવશે. તો તેની સામાન્ય જીવાની લંબાઈ શોધો. તો સામાન્ય જીવા કોને કહેવાય? તો જુઓ બચ્ચાઓ, આ લાઈન જે છે કે નહીં, એ જીવા એવી છે કે જે મોટા વર્તુળમાં આવે છે, નાના વર્તુળમાં. એટલે આ સામાન્ય જીવાની લંબાઈ ગોતવાની છે. હે સાહેબ, કેમ ગોતશું? હે તો જવા હું તમને કહું કેમ ગોતવાનું. પેલા અહીંયા વચ્ચે આમ ટપકું કરવાનું, મધ્ય બિંદુ, આ મધ્ય બિંદુ. પછી હું કીધું ભાઈ આની ત્રિજ્યા કેટલી? 5 સેમી. તો અહીંયાથી આમ લીટો તાણો તો આ ત્રિજ્યા થઈ ને વર્તુળની, એટલે અહીંયા લખી નાખું 5 સેમી. પછી બીજી ત્રિજ્યા કેટલી કીધી બાપલિયા? 3. તો આમ લીટો તાણું ટન ટણ, એટલે આવડી આ ત્રિજ્યા કેટલી થઈ ગઈ? 3 સેમી થઈ ગઈ. કોઈને કઈ ડાઉટ છે બાપા? અને આ બે કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું કીધું ભાઈ? બે કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું છે ભાઈ? 4 સેમી. એટલે અહીંયા નામ આપી દઉં O, અહીંયા નામ આપી દઉં P, એટલે OP કેટલું છે? 4 સેમી છે. હવે જરાક ધ્યાનથી જુઓ તો તમને એવું લાગે છે આનું નામ આપું A, આનું નામ આપું B, બરાબર. હવે જરાક સમજજો, આ OP અને AB એકબીજાને અહીંયા છેદે છે, હા કે ના? હા તો પાડો. તો હવે એકબીજાને છેદે છે તો અહીંયા લંબ દ્વિભાજક બને છે. શું બને છે? શું બને છે? લંબ દ્વિભાજક, બરાબર. તો અહીંયા આપણે નામ આપી દઈએ લેટ્સ સે M. શું નામ આપી દઈએ? તો લંબ દ્વિભાજક હોય એનો મતલબ એવો થાય આપણે આ AB ગોતવાનું છે. શું ગોતવાનું છે? એટલે પહેલા જો આપણે AM ગોતી લેશું તો M મધ્ય બિંદુ છે, એટલે 2 ગુણ્યા AM કરશું એટલે AB મળી જશે, હા કે ના? કેમ સમજાવું? M મધ્ય બિંદુ છે, અગર A થી M 5 હશે તો N થી B કેટલું હશે? 5. તો AB 5 ને 5 કેટલા થઈ જશે? 10. આ તો સમજાવાટું લખ્યું, બરાબર ને? 5 નથી, એ 3 છે, મને ખબર છે. હાલો આગળ જઈએ, કોઈને કહેતા નહીં, બરાબર ને? તો A થી M ગોતશું તો M થી B એટલું હશે એટલે AB મળી જશે. ઓકે, તો આ લંબ દ્વિભાજક છે એટલે M મધ્ય બિંદુ થયું પેલું. લંબ કીધું એટલે અહીંયા કાટખૂણો પડે અને અહીંયા કાટખૂણો પડે. તો જુઓ જરાક, આ કાટકોણ ત્રિકોણ બન્યો કે નહીં? AMO. કયો બન્યો? AMO. તો હવે તમારી આગળ O થી P નું અંતર છે 4, O થી M નું અંતર નથી. તો હવે હું ધ્યાન રાખજો બચ્ચાઓ, અહીંયા દોરું છું O, અહીંયા લખું છું P, વચ્ચે છે M, આખું અંતર છે એ કેટલું છે? 4 છે. હવે માનો કે આ હું X ધારું, ચલો કઈ નહીં X નથી ધારું, હાલો એવું માની લ્યો કે ભાઈ આ 3 છે. કેટલું છે? તો આ કેટલું હશે? નહીં, આખું કેટલું છે? આખું છે 4. આખું કેટલું છે? તો MP 3 છે, તો આ OM કેટલું હોય? 1 હોય. કેમ 1 હોય? તો કે 4 માંથી 3 કાઢો તો 1 વધે, તો 1 ને 3 કેટલું થાય? 4 થાય. આ 2 હોય તો આ કેટલું હોય? 2 હોય, બરાબર ને? 2 કેમ મળ્યું? તો કે 4 માંથી તમે આ 2 શું કરી નાખ્યું? માઇનસ કરી નાખ્યું. આવડું આ 1 હોય તો ભાઈ આ કેટલું હોય? કેમ તમે શું કર્યું? 4 માંથી 1 માઇનસ કરી નાખ્યો, હા કે ના? સમજાણો કે ના સમજાણો? એમ મળી ગયું ને? તો આ 3 મળી ગયું. પણ હવે આપણે એવું ધારીએ કે ભાઈ MP છે ને એવું ધારી લઈએ કે X છે, તો આ કેટલું થાય? તો 4 માંથી 1 ધાર્યું તો 1 માઇનસ કરતા, 2 ધાર્યું તો 2 માઇનસ કરતા, 3 ધાર્યું તો 3 માઇનસ કરતા, 4 માંથી કરતા ને. હવે X ધાર્યું એટલે શું કરવાનું? 4 માઇનસ X. આવું થાય કે ન થાય? કેમ? તો કે ભાઈ O થી P નું અંતર આખું કેટલું છે બાપા? 4 નું છે. જો આ X ધારીએ તો 4 ઓછા 1 હશે, 4 ઓછા X હોય એટલે કે આ 1 હોય તો 4 માંથી 1 કાઢવાનું, 2 હોય તો 4 માંથી 2 કાઢવાના, 3 હોય તો 4 માંથી 3 કાઢવાનું, જે હોય 4 માંથી કાઢવાનું. કોઈને કઈ ડાઉટ? પાકું ખાવ મારા હમ? પાકું સમજાઈ ગયું બધાને? હાલો તો અહીંયા હું ધારી લઉં છું. નો ખાધા એનો ધન્યવાદ, એ મને ડાઉટ પૂછી લે એમ.
એટલે આપણે એને કંઈ જવા નથી દેવાના. હાલો તો અહીંયા હું ધારું છું ભાઈ. હવે ગમે એના બરાબર x ધારીએ કયો બેટા? OM બરાબર x ધારીએ કઈ અને MP બરાબર x, ગમે એક બરાબર x ધારાય. બોલો કોના બરાબર ધારું? OM તો આપણે ધારી લઈએ. હાલો ધારો કે OM બરાબર કેટલા છે? x. આ કેટલા છે? x. તો MP કેટલા થશે? તો કે 4 - x. MP કેટલા થાય? તો અહીંયા તેથી 4 - x. સાહેબ આ 4 ક્યાંથી આવ્યા? તો આપણને કીધું કે O અને P વચ્ચેનું અંતર કેટલું છે? ઓલું x ધાર્યું એટલે 4 - x કરી નાખ્યું. કોઈને કઈ ડાઉટ? ઓકે. હવે અહીંયા મજા આવશે. દાખલો તો હવે કરવાનો. 2 વખત પાયથાગોરસનું સૂત્ર આવશે. પહેલા ત્રિકોણ લઈ લઈએ AMO માટે. બરાબર ને? તો અહીંયા લખું છું ત્રિકોણ AMO માટે. હાલો આ કાટખૂણો છે M. કર્ણ કોણ કહેવાય? AO. તો આપણે પાયથાગોરસનું સૂત્ર શું બોલે? બોલો. AO સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AM સ્ક્વેર પ્લસ OM સ્ક્વેર. હવે અહીંયા OM પહેલા લખો, AM પછી લખો, કાંઈ વાંધો નથી, પણ પહેલા કર્ણ લખવાનો. આ આગળ પાછળ હાલે. ડન થઈ ગયું. પહેલા કર્ણ હંમેશા લખવાનું. કોઈને કઈ ડાઉટ? હાલો તો AO કેટલું છે? કેટલા છે? મૂકી દો 5 વર્ગ ઇઝ ઇક્વલ ટુ AM સ્ક્વેર. AM છે આપણી પાસે સાહેબ, એ તો ગોતવાનું છે આપણે. તો AM સ્ક્વેર એમનો. OM છે આપણે. OM કેટલું ધાર્યું છે આપણે? x. એટલે x નો વર્ગ કરી નાખો. મને આવડતું નથી. 5 વર્ગ 25. આ x વર્ગ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ x નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ AM સ્ક્વેર. થાય કે ન થાય? આને કહી દો પરિણામ 1. બરાબર ને? આગળ વ્યા જાય. હવે બીજો ત્રિકોણ લઈ લઈએ આ બાજુનો. AOP એટલે અહીંયા લખો હા AMP માટે. O નથી ભાઈ, M છે. AMP. આમાં કોણ કર્ણ છે? AP. કારણ કે આ કાટખૂણો છે. કાટખૂણાની સામેની બાજુ શું કહેવાય? કર્ણ કહેવાય. એટલે શું આવે સૂત્ર? AP નો સ્ક્વેર બરાબર AM સ્ક્વેર પ્લસ MP સ્ક્વેર. કોઈને કઈ ડાઉટ? હાલો AP કેટલા આપણી આગળ? 3 સેમી. 3 નો સ્ક્વેર. AM તો આપણે ગોતવાનું છે એટલે AM સ્ક્વેર એમનો. MP છે આપણે આગળ MP. તો કે અહીંયા આપણે લીધું હતું ને, અહીંયા MP કેટલું? 4 - x. તો અહીંયા લખી નાખું 4 - x ને કાઉન્સ ઉપર વર્ગ. 3 નો વર્ગ કેટલો થાય? 9 ઇઝ ઇક્વલ ટુ AM સ્ક્વેર પ્લસ એમનો. હવે અહીંયા 4 - x છે એટલે તમે સૂત્ર શીખી ગયા છો. A - b નો વર્ગ એટલે a વર્ગ માઇનસ 2ab પ્લસ b નો વર્ગ. ઈસી રીતે હું યાદ રાખવાનું? પહેલાનો વર્ગ. ધ્યાન રાખો. માઇનસ હોય તો માઇનસ. ધ્યાન રાખો. પહેલાનો વર્ગ, છેલ્લાનો વર્ગ, વચ્ચે ત્રણેયનો ગુણાકાર એટલે 2ab. તો એ આપણે એમ યાદ રાખો તો એમ હાલે. તો પહેલાનો વર્ગ એટલે 4 નો વર્ગ 16 માઇનસ એમનો. પછી છેલ્લાનો વર્ગ વત્તા મૂકીને x નો વર્ગ કેટલો થાય? x વર્ગ. વચ્ચે ત્રણેયનો ગુણાકાર એટલે 2 ચોક 8. 8 ની પાછળ x એટલે કેટલા આવે? 8x. કોઈને કઈ ડાઉટ? ઓકે આગળ વ્યા જાય. મને બહુ આવડે નહીં, તમે શીખવાડજો જરાક. જો હવે હું શું કરીશ કહું? અહીંયા છે કે નહીં આ બધું આમ લઈ જઈશ. પરિણામ 2 હું આપીશ. અથવા તો જો અહીંયા આપણી આગળ શું છે? AM સ્ક્વેર ને કરતા બનાવેલો છે ને. કોને કરતા બનાવ્યો છે? બનાવ્યો છે? ક્યાં બનાવ્યો? ઓકે. તો અહીંયા મારે કરતા કોને બનાવવાનો? AM સ્ક્વેર ને કરતા બનાવવાનો. કોને કરતા બનાવવાનો? ઓકે તો હું બનાવી દઉં છું. બરાબર ને? તો AM સ્ક્વેર ને મારે કરતા બનાવો તો આ 16 માઇનસ 8x અને વત્તા x સ્ક્વેર. એ ત્રણેય પદને બરાબર ની કઈ બાજુ લાવવાના? આ બાજુ. તો પેલા સ્ક્વેર વાળું લઈ લો એટલે આ પ્લસ છે. આમ આવે તો માઇનસ x સ્ક્વેર. પછી 8x માઇનસ છે, આમ આવે તો પ્લસ 8x. આ 16 પ્લસ છે, આમ આવે તો માઇનસ 16. આ 9 એમ પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ AM નો સ્ક્વેર. સાદું રૂપ આપી દઈએ. આ એમ વત્તે ઓછે 16 માંથી 9 જાય તો કેટલા વધે? હે કેટલા વધે? 7. પણ કેવી નિશાની? મોટા પદની. તો એટલે 7 કેવા? માઇનસ ઇઝ ઇક્વલ ટુ AM સ્ક્વેર. આ થઈ ગયું પરિણામ. તો પરિણામ 1 માંથી m સ્ક્વેર હતું. પરિણામ 2 માં m સ્ક્વેર. તો બેને સરખાવીએ કે ન સરખાવીએ? એટલે અહીંયા હું લખીશ પરિણામ 1 અને 2 ને સરખાવતા. શું લખીશું? પરિણામ 1 અને 2 ને સરખાવતા. પરિણામ 1 અને 2 ને
સરખાવતા. બોલો ભાઈ, જવાબ મળી ગયો, દાખલો પૂરો થવા આવ્યો. હાલો, પરિણામ 1 માં શું મળ્યું તો કે 25 - x². પરિણામ 2 શું મળ્યું -x² -8x -8x +8x -7. બરાબર ની બે બાજુ એને ઉડાડો ભાઈ, ટોમ ઉડી ગયું. કોઈને કઈ ડાઉટ? ઓકે, હવે શું કરવાનું? આ 7 માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ થઈ જાય, એટલે 25 +7 = 8x. તો 25 ને શું કહેવાય કે 7 કેટલા થશે? 32 થાય કે ન થાય? = 8x. 8 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર. તેથી x બરાબર 32 ભાગ્યા 8. તો 8 ચોક કેટલા મળશે? 32. 8 ચોક 32. હાલો, ડન થઈ ગયું. તો મતલબ એવો થાય કે x નો જવાબ આપણને કેટલો મળ્યો? 4 મળ્યો. ઓકે, હાલો, કોઈને એમાં કઈ ડાઉટ નથી ને? હું એક પેજ વચ્ચે એડ કરું છું, એનો કલર આપણે કરવો પડશે ચેન્જ. હાલો, ધ્યાન રાખજો. બોલો ભાઈ, x નો જવાબ કેટલો મળ્યો? આપણે x નો જવાબ નથી જોતો, આપણને શું જોવે? am જોવે. કોણ જોવે? તો am નો આ સૂત્રમાં x ની કિંમત મૂકી દઈએ એટલે આપણને જવાબ મળી જશે. બરાબર ને? હાલો, તો અહીંયા લખું છું, આપણને x બરાબર 4 મળી ગયું છે. હવે am², બરાબર, તો am² નું પરિણામ સૂત્ર હું તો 25 - x². તો અહીંયા લખી નાખું 25 - x². 25 એમનમ માઇનસ એમનમ, x એટલે 4 એનો વર્ગ. 25 એમનમ - 4 નો વર્ગ 16. 25 માંથી 16 જાય એટલે 9, ઈ તો am² મળ્યો. આપણને જોવે am એટલે આનું વર્ગમૂળ કેટલું નીકળે? 3. am મળી ગયું. આપણે જીવા ગોતવાનું એટલે આપણે શું ગોતવાનું હતું? ab. તો આપણે કરીએ 2 ગુણ્યા am એટલે જીવા મળી જાય, એટલે લખું છું જીવા ab બરાબર 2 ગુણ્યા am બરાબર 2 ગુણ્યા 3 એટલે જવાબ કેટલો મળ્યો? 6. દાખલો થઈ ગયો પૂરો. અને અહીંયા આપણને સેન્ટીમીટર કીધું એટલે અહીંયા શું લખવાનું? સેન્ટીમીટર. હજી એકવાર, આપણને અહીંયા x નો જવાબ મળી ગયો 4. આપણને x નો જવાબ નહોતો જોતો, આપણને કોણ જોતું હતું? am. એટલે am² 2 સૂત્ર હતા. પરિણામ 2 મોટું છે એટલે એમાં x ની કિંમત ન મૂકી, પરિણામ 1 નાનું છે એટલે એમાં x ની કિંમત મૂકી. તો x ની કિંમત આપણને મળી ગઈ હતી 4. એટલે 25 માઇનસ કેટલા કર્યા? x² એટલે 4 નો વર્ગ 16 થાય. 25 માંથી 16 જાય એટલે 9. કોઈને કઈ ડાઉટ? ઓકે, 9 નું વર્ગમૂળ 3. કેમ? આ am² હતો, આપણે તો am જ જોવે છે. જીવા ગોતવાની એટલે જીવાનું સૂત્ર છે 2 ગુણ્યા am. કેમ? તો m મધ્ય બિંદુ છે. અગર અડધું 3 છે તો આખું કેટલું હશે? 6. એટલે 2 ગુણ્યા am એટલે 2 તેરી 6 એટલે જવાબ કેટલા? 6 સેન્ટીમીટર. મોસ્ટ ટાઈમ દાખલો 4 માર્ક્સનો એક્ઝામમાં પૂછાય. કેટલા માર્ક્સમાં પૂછાશે? તો પાયથાગોરસનું 2 વખત સૂત્ર મૂકવાનું, પરિણામ 1 અને 2 ને સરખાવવાનું એટલે જવાબ મળે છે. દાખલો થઈ ગયો પૂરો. સમજજો, મજા આવશે. હું અહીંયા આકૃતિ દોરું છું. જો વર્તુળની 2 સમાન જીવાઓ વર્તુળની અંદર છેદે. વર્તુળની કેવી જીવાઓ કીધી? જીવાઓ કેવી કીધી? સમાન. આ વર્તુળ જેવું લાગે છે ભાઈ કે થોડું ખરખું કરવું? હવે લાગી ગયું? હાલો, માનો કે 2 સમાન જીવા છે. એક જીવા AB સમાન છે એટલે હું ડુપ્લિકેટ જ કરું. હું શું કરું? હાલો, આ કરી ડુપ્લિકેટ, આને હું ખાલી આમ ફેરવી નાખું. બરાબર ને? તો થોડીક આપણે આને જે છે હું મોટી કરી નાખું એટલે તમને લોકોને જે છે આની ડુપ્લિકેટ અહીંયા કરું. થોડીક મોટી જીવા એટલા માટે કરું કે દાખલો સરસ રીતે તમને લોકોને સમજાય. એટલે મારે સમજાવવું હોય ને તો હું તમને સમજાવી શકું. આ 2 જીવા સમાન જ હશે. તમારી સામે જ મેં ડુપ્લિકેટ કર્યું છે, માપ તો એટલું જ છે. 2 સમાન જીવા છે. એક જીવાનું નામ આપી દઈએ આપણે A અને B. બીજી જીવાનું નામ આપી દઈએ P અને Q. તો હું પક્ષમાં લખી નાખું. પક્ષમાં શું લખીશ ભાઈ? AB = PQ. કારણ કે દાખલામાં જ કીધું જીવા કેવી છે. કોઈને કઈ ડાઉટ? આગળ વ્યા જઈએ. જો વર્તુળની 2 સમાન જીવા વર્તુળની અંદર છેદે, ઓકે, તો એકબીજાના કપાતા ભાગ એકબીજાને અનુરૂપ ભાગ સમાન છે તેમ સાબિત કરો. તો કવિ કેવા હું માંગે? માનો કે અહીંયા જે છે E બિંદુમાં છેદે છે એવું આપણે રાખીએ. એટલે આપણે એવું સાબિત કરવાનું છે કે A થી E નું અંતર બરાબર P થી Q નું અંતર થાય
અને ઈ થી પી નું અંતર બરાબર ઈ થી બી નું અંતર થાય, એ આપણે સાબિત કરવાનું છે. સમજાયું કે ન સમજાણું? એટલે એ થી ઈ નું અંતર અને ક્યુ થી, તો આપણે એ સાધ્ય એ સાબિત કરવાનું છે. એટલે અહીંયા લખી નાખું સાધ્ય. સાહેબ એવું ક્યાં લખ્યું? તો જો અહીંયા લખ્યું એક જીવાના કપાતા ભાગ, અહીંયા બે કપાઈ જાય ને, જીવા શું થાય છે? કપાઈ જાય છે. અને બીજી જીવાને અનુરૂપ ભાગ, તો આ મોટો ભાગને અનુરૂપ મોટો ભાગ હોય, નાના ભાગને અનુરૂપ નાનો ભાગ હોય, એ કેવા છે? સમાન છે. એટલે આપણે સાબિત કરવાનું. એટલે કે એ ઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ. પછી બીજું ઈ બી ઇઝ ઇક્વલ ટુ ઈ પી. આવું આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. કોઈને કઈ ડાઉટ છે? ઓકે. કેમ કરશું? બહુ ઈઝી છે, જરાક ધ્યાન રાખજો. હા એટલે હા ઈઝી. બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવાનું છે આગળ. યસ, આવ્યો છે. હાલો હવે જો જરાક હું શું કરું છું વિદ્યાર્થી મિત્રો, હમણાં મેં તમને શીખવાડ્યું. અહીંયા હું એક દોરું છું મધ્ય બિંદુ, વર્તુળનું કેન્દ્ર દોરું છું. જરાક ધ્યાન રાખજો. એ ભાઈ પાછળ વ્યા જશે, બાકી બધા અહીંયા ધ્યાન રાખો. આ છે વર્તુળનું કેન્દ્ર. મેં તમને જ્યારે ચેપ્ટર શરૂ કરતા હતા ત્યારે શીખવાડ્યું કે ભાઈ વર્તુળની જીવા હોય, અગર એના ઉપરથી વર્તુળને તમે કેન્દ્ર પાસેથી કોઈ લંબ દોરો તો એ કેવું બને? લંબ દ્વિભાજક બને. એવું શીખવાડ્યું કે ન શીખવાડ્યું? તો હવે આ જીવા છે, અહીંયા કેન્દ્ર છે, અહીંયાથી હું એક આમ લાઈન દોરું, બરાબર? અહીંયાથી હું કરું એક લાઈન દોરું. ત્રિજ્યાથી બેટા, ત્રિજ્યા તો વર્તુળને ટચ કરે. આ ત્રિજ્યા નથી દોરતો હું દોરું છું લંબ દોરું છું. હું દોરું છું અહીંયા નામ આપી દઉં એમ. તો આ એમ છે ને, અહીંયા કાટખૂણો પડશે અને અહીંયા કાટખૂણો પડશે, હા કે ના? અને એમ એ બી નું મધ્ય બિંદુ હશે. એમ શું હશે? એમ, કારણ કે નિયમ છે કે ભાઈ વર્તુળના કેન્દ્રમાંથી જે લંબ દોરીએ એ શું હોય ભાઈ? દાખલા તરીકે માનો કે આ એ છે, આ બી છે અને અહીંયા ઓ છે ને આવડું હું દોરું છું, હું દોરું છું, ઈ દોરું છું. તો મતલબ શું થાય? તો કે એ થી ઈ નું અંતર ને ઈ થી બી નું અંતર કેવું હોય? સમાન હોય કે નહીં? તો અહીંયા હું જોવો સાબિતી. સાબિતીમાં અહીંયા ધ્યાન રાખજો, મજા આવશે. હું અહીંયા લખું છું ઓ એમ લંબ એ બી. આપણે આ લંબ દોર્યું ને ઓ ઈ, કેના ઉપર દોર્યું? એ બી ઉપર. હવે એવી રીતના બીજો લંબ દોરું, ધ્યાન રાખજો. ઓ એન, આ ઓ એન લંબ કોના ઉપર છે? પી ક્યુ ઉપર, બરાબર? અને ઓ એન લંબ પી ક્યુ દોરો. દોરી નાખ્યો, હા કે ના? પછી હું શું કરું છું? ઓ અને ઈ ને જોડી દઉં છું. હું કરી નાખું છું, બરાબર? અને લખી નાખું ઓ ઈ જોડો, ઓ ઈ જોડો. હાલો, કોઈને કઈ ડાઉટ? ઓકે. હવે અહીંયા બે વસ્તુ તમારે યાદ રાખવાની છે જે આગળ આવશે, બરાબર? આને હું રફ કરી નાખું પહેલા, એટલે પછી તમને સરસ રીતે સમજાવું. અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ બેટા? પહેલી વસ્તુ મેં શું કર્યું? ઓ એ લંબ દોર્યો એ બી ઉપર, ઓ એન દોર્યો પી ક્યુ ઉપર, પછી ઓ એ ને શું કરી દીધું? જોડી દીધું. તો જુઓ આવડો આ ત્રિકોણ ઓ એમ ઈ અને ઓ એન ઈ, આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવાના છે મારે. શું કરવાનું છે? ઓકે, તો ધ્યાન રાખજો કેવી રીતના કરું છું. હું થોડીક આકૃતિ હમણાં મોટી પણ કરી નાખીશ એટલે તમને સરસ રીતે સમજાય. પણ પહેલા ત્રિકોણના નામ લખી નાખીએ. ઓ એમ ઈ, તો અહીંયા લખું છું ત્રિકોણ ઓ એમ ઈ અને ત્રિકોણ ઓ એન ઈ. તો અહીંયા લખી નાખું ત્રિકોણ ઓ એન ઈ. કોઈને કઈ ડાઉટ? અહીંયા કાટખૂણો હશે, બરાબર ને? આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવા છે. કેવી રીતના કરશું? આ બે ત્રિકોણમાં તમને શું દેખાય છે ભાઈ? બે કાટખૂણા, સાચી વાત છે. પછી આ સમાન બાજુ આવે કે ન આવે? તો આપણે લખીએ કે ઓ ઈ ઇઝ ઇક્વલ ટુ ઓ ઈ. ત્યાંથી શરૂઆત કરીએ. ઓ ઈ ઇઝ ઇક્વલ ટુ ઓ ઈ. શું લખું? સામાન્ય બાજુ. કોઈને કઈ ડાઉટ છે ભાઈ? હમણાં નાનું કરી નાખીશું. મોટું એટલા માટે કર્યું કે તમને ખબર પડે. હાલો અહીંયા આવીએ. આવડા કાટખૂણો છે, ખૂણો એમ ઇઝ ઇક્વલ ટુ, કેમ બે કેવા છે? કાટખૂણા. તો આપણે લખીએ ખૂણો એમ ઇઝ ઇક્વલ ટુ ખૂણો એ. અહીંયા હું લખવાનું? કાટખૂણા. હાલો, બે વસ્તુ થઈ ગઈ. ત્રીજી બાજુ અહીંયા ધ્યાન રાખો, આ લંબ બે હરખા જશે ને, કારણ કે કેન્દ્ર આગળથી જ દોર્યા, એટલે અગર જીવા સરખી છે તો એના વચ્ચેનું અંતર એ સમાન હશે. એટલે ઓ એમ ઇઝ ઇક્વલ ટુ, તો આપણે અહીંયા લખીએ ભાઈ ઓ એમ ઇઝ ઇક્વલ ટુ ઓ
n બરાબર ને અહીંયા આપણે લખવું હોય તો આ લખી શકીએ લંબ અંતર શું લખી શકીએ હાલો કોઈને કઈ ડાઉટ હવે આ બે ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા કયા નિયમથી તો જરાક ધ્યાનથી જો એક તો OE આવ્યું કાટખૂણો આવ્યો ને કાટખૂણાની સામેની બાજુ એટલે કાટખૂણો આવ્યો કર્ણ આવ્યું અને OM બાજુ આવી એટલે કયા નિયમથી થયું કાકબા કયા નિયમથી થયું હા તો અહીંયા હું લખી નાખું ભાઈ તો અહીંયા લખીશ તેથી ત્રિકોણ OME એકરૂપ ત્રિકોણ ONE કયા નિયમથી ભાઈ કાકબા એટલે કાટખૂણો કર્ણ અને બાજુ અગર આ બે ત્રિકોણ એકરૂપ છે તો તેને અનુરૂપ બાજુ ME is equal to NE થાય કે ન થાય તો આપણે લખી નાખીએ ME is equal to NE CP CT આને કહી દો પરિણામ 1 કોઈને કઈ ડાઉટ ઓકે આગળ વ્યા જઈએ ભાઈ આગળ પરિણામ 2 બનાવું છું ભાઈ ટુમ 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 ચલો અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ નથી ને ખાવ મારા આમ ખાઈ જ લેવાનું હોય ને સાહેબ તમે કહો એટલે કંઈ ઘટે જ નહીં તમારા આમ અમે પહેલા ખાઈએ બીજું કંઈ ખાઈએ કે ન ખાઈએ હવે આપણે ખબર છે કે બે જીવા સમાન છે ને ભાઈ AB બરાબર PQ બે જીવા કેવી છે સમાન છે હા કે ના બોલો તો ખરા તો હવે આનું અડધું કરું 1/2 AB બરાબર 1/2 PQ થાય કે ન થાય પેલાનું અડધું થાય તો બીજાને શું થાય અડધું તો હવે જરાક ધ્યાન રાખો AB જીવા છે એને આપણે OM લંબ દોર્યો છે તો હવે M છે એકચ્યુઅલી મધ્યબિંદુ છે અહીંયા આકૃતિ હરખું નથી દોરાણી એટલે તમને એમ મધ્યબિંદુ નથી લાગતો પણ આકૃતિ વ્યવસ્થિત દોરીએ તો એમ અહીંયા મધ્યબિંદુ મળશે ક્યાં મળશે મધ્યબિંદુ એટલે એનો મતલબ એવો થાય કે AB નું અડધું શું થાય AM થાય કે ન થાય તો એટલે અહીંયા લખીએ AM ઇઝ ઇક્વલ ટુ એવી રીતના PQ નું મધ્યબિંદુ કયું થાય N થાય તો આપણે લખીએ કે PQ ની અડધી બાજુ કઈ થાય QN થાય તો અહીંયા લખી નાખું QN આને કહી દઉં પરિણામ 2 તો હવે હું લખીશ પરિણામ 1 અને 2 ને ઉમેરતા એટલે આપણને મળી ગયું તો ધ્યાન રાખજો ભાઈ પરિણામ 1 અને 2 ને ઉમેરતા એટલે બે પરિણામનો શું કરશું આપણે સરવાળો કરી આપણો દાખલો પૂરો થઈ ગયો ઉમેરતા હાલો જરાક પરિણામ 1 શું છે ME વત્તા આ શું છે AM બે ડાબી બાજુનો સરવાળો કર્યો હવે બે કોનો કરવાનો જમણી બાજુ શું છે ભાઈ NE પ્લસ આ બાજુ જમણી બાજુ શું છે QN આકૃતિમાં જોઈએ ભાઈ મને તમારો જવાબ આપવાનો ME ક્યાં તો કે અહીંયા આવડી અડધી લાઈન વત્તા શું છે ભાઈ AM આવડી અડધી લાઈન તો આ અડધી લાઈન ને આ અડધી લાઈન નો સરવાળો કરો એટલે AE થાય કે ન થાય તો અહીંયા લખી નાખું AE બરાબર NE ક્યાં છે તો કે સાહેબ જો લાલ સનેડો કરું આ NE બરાબર કે નહીં બીજું શું છે ભાઈ QN ક્યાં છે આવડવા તો આ લાઈન જે છે એ Q થી ક્યાં સુધીની થઈ ગઈ E સાથે ને E અહીંયા ભૂંવાઈ ગયો પણ QE એટલે અહીંયા હું લખી નાખું ને QE તો જો ભાઈ આ થઈ ગયું QE સાબિત થઈ ગયું આ તો કરવાનું હતું A ઇઝ ઇક્વલ ટુ પેલું સાબિત થઈ ગયું બસ તો બીજું સાબિત કરવું હાવ હેલું જાગોસ બધા ખાવ મારા હામ ઓકે આપણને પક્ષ આપ્યું છે પક્ષ શું આપ્યું છે AB ઇઝ ઇક્વલ ટુ PQ ઓ ભાઈ હો આને હું થોડુંક સાઈડમાં લઈ લઉં એટલે આપણને નડાંદડ ન કરે આને હું પરિણામ 3 કીધું તો કોઈને કઈ વાંધો છે ભાઈ તમને ન વાંધો હોય તો મને શું વાંધો તો હવે જુઓ ભાઈ પક્ષમાંથી પરિણામ 3 માઇનસ કરી નાખવાનું પક્ષમાંથી શું કરવાનું પરિણામ તો અહીંયા લખું પક્ષમાંથી પરિણામ 3 બાદ કરતા પક્ષ શું હતું તો કે શું હતું પક્ષ હું ભૂલી ગયો AB બરાબર PQ આ પક્ષ હતું ને ભાઈ AB બરાબર શું હતું PQ એમાંથી પરિણામ 3 બાદ કરવાનું પરિણામ 3 શું મળ્યું હતું AE તો અહીંયા AB માંથી AE માઈનસ કરી નાખું PQ માંથી હું માઈનસ કરું QE હાલો જાગો છો જરાક આ આકૃતિમાં આવી જાવ ભાઈ આ હરખું એટલા માટે કરું કે તમને થોડોક ટપ્પો પડે અહીંયા એમ હતું ને અહીંયા શું હતું એમ હાલ ભાઈ ડૂમ અહીંયા શું હતું E કોઈને કઈ ડાઉટ છે ભાઈ E ડૂમ અહીંયા E લખી નાખું હાલો હવે જરાક જોજો આ AB ની લાઈન છે શું છે AB ની લાઈન એમાંથી હું AE માઈનસ કરી નાખું એટલો ભાગ માઈનસ કરી નાખું તો વધે કેટલો ભાગ EB વધે ને શું વધે તો અહીંયા હું લખી નાખું AB માંથી AE જાય એટલે EB ઇઝ ઇક્વલ ટુ અહીંયા આખી લાઈન છે PQ
અહીંથી હું માઇનસ કરી નાખું, પીઈ માઇનસ કરી નાખું તો શું બચે? ઈપી. તો લ્યો ભાઈ, ઈબી ઇઝ ઇક્વલ ટુ ઈપી. સાબિત થઈ ગયું. એ તો આપણે કરવાનું હતું. એ જ કરવાનું હતું કે બીજું કંઈ કરવાનું હતું? ઈબી ઇઝ ઇક્વલ ટુ થઈ ગયું. વાર્તા પૂરી થઈ ગઈ, દાખલો પૂરો થઈ ગયો. એટલે હું કર્યું ભાઈ, પેલા બે અડધા ભાગનો પ્લસ કર્યો એટલે પેલું સાબિત થઈ ગયું. પછી પક્ષમાંથી જે સાબિત થઈ ગયું એ આપણે શું કરી નાખ્યું? માઇનસ કરી નાખ્યું. એટલે નીચે સાબિત થઈ ગયું. વાર્તા પૂરી થઈ ગઈ. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. દાખલા નંબર 3 મારી સાથે બધાય વાંચે. શું કીધું ભાઈ? જો વર્તુળની અંદર છેદે. આની પહેલા બસ આની પહેલા દાખલામાં એવું જ કીધું હતું ને, વર્તુળની બે સમાન જીવો વર્તુળની અંદર છેદે. એટલે આની પહેલા જે આકૃતિ બનાવી હતી ને એ જ આકૃતિ આ દાખલામાં બનશે. બરાબર? ગઈકાલે આપણે કયો દાખલો કર્યો? દાખલા નંબર 2. એની જેમ જ આપણે કરવાનું છે. બે સમાન જીવા કીધી તો આ વખતે મેં વર્તુળ મોટો કર્યું છે કે જેથી કંઈ ટપવો પડે. બરાબર ને? આ પહેલી જીવા છે, આની આપણે ડુપ્લિકેટ કરી નાખીએ. હાલો, આ બે સમાન જીવા છે. બરાબર ને? પહેલી જીવાનું નામ આપી દઈએ એ અને બી, બીજાનું નામ આપી દઈએ પી અને ક્યુ. એકબીજાને જ્યાં છેદે છે ત્યાં નામ શું આપીએ આપણે? ઈ. બરાબર? હાલો, બે વર્તુળની સમાન જીવાઓ દોરી. વર્તુળની અંદર છેદે, જ્યાં છેદે ત્યાં નામ શું આપ્યું? ઈ આપ્યું. કાંઈ અઘરું છે? આગળ વ્યા જઈએ તો સાબિત કરો કે શું સાબિત કરવાનું છે? છેદ બિંદુને કેન્દ્ર સાથે જોડતા. આ છેદ બિંદુ છે ને, અહીંયા વર્તુળનું કેન્દ્ર, અહીંયા કેન્દ્ર દોરી નાખું વર્તુળનું. આ છેદ બિંદુને વર્તુળના કેન્દ્ર સાથે આપણે શું કર્યું ભાઈ? જોડતા. ઓકે. સાથે જોડતી રેખા જીવાઓ સાથે બે સમાન ખૂણા આંતરે. એટલે કે આવડો આ ખૂણો, આ થોડુંક આમ કરી નાખું એટલે તમને લોકોને વધારે સરસ રીતે થાય. ઓકે. આવડો આ ખૂણો 1 અને આવડો આ ખૂણો 2. બે ખૂણા સમાન આંતરે એટલે બે ખૂણા સમાન હોય સાબિત કરવાનું છે. ખબર પડી કે હું સાબિત કરવાનું છે? તો કે ભાઈ વર્તુળનું કેન્દ્ર અને છેદ બિંદુ આ બેન જોડ્યું, આના બે ખૂણા થયા. ખૂણો 1 અને આ બે ખૂણા સમાન સાબિત કરવાનું છે. તો કેવી રીતના કરવાના? તો કે CPCT થી, જેમ આપણે ગઈકાલ કર્યું હતું એમ બે ત્રિકોણ એકરૂપ સાબિત કર્યા હતા. એના માટે તમને યાદ હોય તો અહીંયા જે છે એ O છે. O થી એક આપણે આ લાઈન જોડી હતી, એનું નામ શું આપ્યું હતું? OM. યાદ છે કે નહીં? અને પછી અહીંયા એક લાઈન આપણે લીધી હતી, લંબ દોર્યો હતો, એ શું હતું? ON. તો આપણે વાક્ય લખી નાખીએ. તો આપણે કીધું છે પક્ષ, પેલા આપણે પક્ષ લખી નાખીએ. દાખલામાં શું કીધું આપણને? સમાન જીવા. સમાન જીવામાં શું લખવાનું? AB બરાબર, તો અહીંયા લખી નાખીએ AB બરાબર PQ. કેમ? કારણ કે દાખલામાં કીધું જીવા કેવી છે? સમાન છે. ઓકે. સાધ્ય જે સાબિત કરવાનું હોય એ શું સાબિત કરવાનું છે ભાઈ? તો કે ખૂણો 1, પણ ખૂણા 1 નું નામ કેમ લખાય? MEO. એટલે આપણે લખીએ ખૂણો MEO ઇઝ ઇક્વલ ટુ, આ બીજા ખૂણાનું નામ કેમ લખાય? NEO. એટલે ખૂણો NEO. આ આપણે સાબિત કરવાનું છે. બરાબર ને? સાબિતી કેમ કરશું? તો તમને બધાને ખબર છે ડિયર સ્ટુડન્ટ્સ કે સૌથી પહેલા મેં શું કર્યું ભાઈ? OM લંબ દોર્યો. કોના ઉપર દોર્યો? AB ઉપર. તો અહીંયા લખ્યું OA લંબ AB. અને બીજો કયો લંબ દોર્યો મેં? ON. કેના ઉપર દોર્યો? PQ. હમણાં લખમાં અહીંયા ધ્યાન રાખ. ON લંબ PQ દોરો. દોરી નાખ્યું. બે ત્રિકોણ લઈ લઈએ, બે ત્રિકોણને એકરૂપ સાબિત કરી દઈએ. પેલો ત્રિકોણ આવડો આ અને બીજો ત્રિકોણ આવડો આ. તો પેલા ત્રિકોણનું નામ કેમ લખવું છે? તો આપણે જેમ ખૂણાનું નામ લખીએ એમ ત્રિકોણ નામ લખી નાખીએ. MEO. તો અહીંયા લખીએ ત્રિકોણ MEO અને ત્રિકોણ NEO માટે. હવે બે આ ત્રિકોણમાં આપણને ત્રણ વસ્તુ સરખી જોવે. બોલો, પેલી કઈ વસ્તુ સમાન હશે? બે ત્રિકોણની અંદર, બે ત્રિકોણની અંદર આવે ને OE અને OE, શું થશે? સામાન્ય બાજુ. હા કે ના? તો આપણે શું લખશું ભાઈ? OE બરાબર
શું લખવાનું? સામાન્ય બાજુ. કોઈને કઈ ડાઉટ છે ભાઈ? પાક્કું? હાલો, O ઇઝ ઇક્વલ ટુ OE. બીજું શું છે આ બેમાં? ઉભાઈ રહો. આ ત્રીજા નહીં, લંબ OM બરાબર શું આવશે ભાઈ? ON. તો અહીંયા લખી નાખું OM બરાબર ON. શું લખશું? સમાન લંબ. આ દોર્યા ને આપણે લંબ, બે કેવા હોય ભાઈ? સમાન. કોઈને કઈ ડાઉટ? ત્રીજી વસ્તુ, આ બીજા દાખલામાં કર્યું ખૂણો. મેં આ લંબ દોર્યો એટલે આવડો આ શું હોય? કાટખૂણો. અને આવડો આ કાટખૂણો હોય કે ન હોય? કારણ કે આપણે શું દોર્યો છે ભાઈ? લંબ દોર્યો. લંબ દોર્યો એટલે અહીંયા શું પડે ભાઈ? કાટખૂણો પડે કે ન પડે? અહીંયા શું પડે? કાટખૂણો. એટલે ખૂણો M બરાબર ખૂણો M બરાબર ખૂણો N. અહીંયા હું લખવાનું? કાટખૂણો. તો ભાઈ ત્રણ વસ્તુ મળી ગઈ. બે ત્રિકોણ થઈ ગયા એકરૂપ. એટલે અહીંયા લખું તેથી ત્રિકોણ MEO એકરૂપ ત્રિકોણ NEO. કયા નિયમ પ્રમાણે? કાકબા. કેમ? જો કાટખૂણો આવ્યો, એની સામેની બાજુ OE કર્ણ આવ્યો અને આવડી આ બાજુ આવી OM. એટલે કયા નિયમથી થયું ભાઈ? કાકબા. કયા નિયમથી? તો બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. તો આપણે CPCT થી કહી દઈએ કે પેલો ખૂણો બરાબર બીજો ખૂણો. દાખલો પૂરો થઈ ગયો. ખૂણો MEO ઇઝ ઇક્વલ ટુ NEO. શું લખવાનું? CP. યો ભાઈ દાખલો થઈ ગયો પૂરો. સાવ ઈઝી, નાના બાવને આવડે એવો IMP સમ. હાલો, કોઈને કઈ ડાઉટ? બે ત્રિકોણને ખાલી એકરૂપ સાબિત કરવાના છે. કયા નિયમથી સાબિત કર્યા? કાકબાથી. કયાથી? અને પછી CPCT થી લખ્યું કે બે ખૂણા કેવા થાય? ખૂણો એક અને ખૂણો બે સમાન થાય. દાખલો પૂરો. સાવ એટલે સાવ ઈઝી. જો હવે શું કીધું ભાઈ? કે જો O કેન્દ્રવાળા બે સમકેન્દ્રિત વર્તુળ. સમકેન્દ્રિત એટલે શું? તો કે એક જ કેન્દ્રથી બે વર્તુળ બન્યા હોય એને શું કહેવાય? સમકેન્દ્રિત. તમે પરિકરનો પોઈન્ટ રાખ્યો અને એક 3 સેન્ટીમીટરનું વર્તુળ દોર્યું. એ જ જગ્યાએ પરિકરનો પોઈન્ટ રાખીને બીજું 5 સેન્ટીમીટરનું વર્તુળ દોર્યું. તો એક જ પોઈન્ટ ઉપર બે વર્તુળ દોર્યા ને તમે, તો આને કહેવાય સમકેન્દ્રિત વર્તુળ. કેવું કહેવાય? સમજાણું કે નહીં? હાલો, તો આ બે સમકેન્દ્રિત વર્તુળ છે બરાબર ને રેખા અનુક્રમે ABCD માં છેદે છે. તો સાબિત કરો કે AB બરાબર CD. અહીંયા બરાબર છે AB બરાબર CD. આ આપણે સાબિત કરવાનું છે. કેમ કરશું? સિમ્પલ છે. હાલો ધ્યાન રાખજો. તો હવે હું શું કરીશ ભાઈ? આ જે છે ને OM લંબ દોરીશ. શું દોરીશ? તો હું અહીંયા લખું છું OM લંબ AB દોરો. બરાબર ને? મેં શું કર્યું ભાઈ? અહીંયા શું છે? AD. સોરી, B નહીં ભાઈ, AD દોરો. હાલો, મેં શું દોર્યું ભાઈ? OM લંબ દોર્યું. કેના ઉપર દોર્યું? AD ઉપર. લંબ છે એટલે એનો નિયમ છે કે શું ભાઈ? તો કે અહીંયા જે છે એ લંબ દ્વિભાજક બને. કેવું બને? એટલે આ બાજુ કાટખૂણો, આ બાજુ કાટખૂણો. અને બીજો એક નિયમ છે શું? તો કે M થી A નું અંતર અને M થી D નું અંતર કેવું થાય? સમાન થાય કે ન થાય? બરાબર, બે સરખા ભાગ પડે. એટલે અહીંયા લખીએ MA બરાબર MD. આ છે પરિણામ 1. કોઈને કઈ ડાઉટ? ઓકે, હાલો. પછી બીજું, આ OM લંબ હું એવું કહી શકું કે OM લંબ BC છે એમ કહી શકાય કે ન કહી શકાય? હા કે ના? તો આપણે લખીએ OM લંબ BC. તો હવે એનો મતલબ શું થાય? કે M થી B નું અંતર અને M થી C નું અંતર કેવું તો સમાન થાય. એટલે હું લખું MB બરાબર MC. આ થઈ ગયું પરિણામ. દાખલો પૂરો. પરિણામ 1 માંથી 2 બાદ કરતા શું કરવાનું છે? પરિણામ 1 માંથી 2 બાદ કરતા. બોલો, પરિણામ 1 માંથી 2 બાદ કરવાનું હોય તો ડાબી બાજુમાંથી ડાબી બાજુ માઇનસ કરવાની, જમણી બાજુમાંથી જમણી બાજુ. તો ડાબી બાજુ શું છે ભાઈ? MA માઇનસ MB. અહીંયા બરાબર આવે. બરાબર, અહીંયા શું છે ભાઈ? MD માઇનસ MC. હવે શું જવાબ આવી જોઈ લઈએ. પેલા શું છે? MA. એટલે આખી લાઈન થઈ MA એટલે આ અહીંયા સુધીની MA. એમાંથી માઇનસ શું કરવાનું છે? MB. તો એટલું કાઢી નાખો MB. તો વધ્યું હું? AB વધ્યું ને? શું વધ્યું? તો આપણે લખી નાખીએ AB. બરાબર. હવે બીજી લાઈન શું છે? MD. એટલે M થી લઈને ક્યાં સુધી ભાઈ? D સુધી. બરાબર ને? એમાંથી માઇનસ શું કરવાનું છે? MC. એટલું માઇનસ કરી નાખો. MD માંથી
MC માઇનસ કરી નાખ્યું તો વૈધું હું CD. તો અહીંયા આપણે લખીએ કે CD. યો સાબિત થઈ ગયું. દાખલો પૂરો. કઈ ડાઉટ? સાવ એટલે સાવ. સાહેબ આમાં પક્ષ અને સાધ્ય જો આ સાબિતી છે. પક્ષ અને સાધ્ય લખવું હોય તો લખી દો. કેમ લખાય? સિમ્પલ છે, ધ્યાન રાખો. તો નાના બાવને ખબર પડે ને આ સાબિતી છે. આ શું છે? સાબિતી. સાધ્ય કોને કહેવાય? તો કે જે સાબિત કરવું છે ને. તો સાધ્ય શું લખવાનું? આપણે આ સાબિત કરવાનું હતું ને તો એ લખી નાખીએ AB બરાબર CD. પક્ષ શું લખવાનું? તો દાખલા હું કીધું ભાઈ, બે સમકેન્દ્રિત વર્તુળ છે બરાબર. તો આપણે લખીએ શું લખવાનું? બે સમકેન્દ્રિત વર્તુળ છે. દાખલો પૂરો થઈ ગયો. આ પક્ષ સાધ્ય સાબિતી લખવું હોય તો. અને તમને સ્કૂલમાં એમ કે પક્ષ સાધ્ય લખવાની જરૂર નથી તો ડાયરેક્ટ એટલું જ લખવાનું. ઘણી બધી સ્કૂલમાં પક્ષ અને સાધ્ય લખાવે, ઘણી બધી સ્કૂલમાં નથી લખાવતા, ડાયરેક્ટ સાબિતીથી કરાવે. તો જે તમારી સ્કૂલમાં કરાવી તમારે કરવાનું. દાખલો પૂરો થઈ ગયો. સમજાણું કે ન સમજાણું? એટલે આપણે શું કર્યું? OM લંબ દોર્યો. મોસ્ટ IMP દાખલો બરાબર યાદ રાખજો. OM લંબ AD લીધું એટલે આપણે લખવાનું M થી A નું અંતર અને M થી D નું અંતર કેવું થાય? સમાન. પરિણામ 1. પછી OM લંબ શું કહેવાનું? BC એટલે M થી B નું અંતર ને M થી C નું અંતર કેવું હોય? સમાન હોય. પરિણામ 1 માંથી 2 બાદ કરો, વાર્તા પૂરી થઈ ગઈ. ડન છે? હાલો, આ દાખલાનું ધ્યાન રાખવાનું, નકર મોતિયા મરી જાય. આમાં હેરોન્સનું સૂત્ર આવે બરાબર. જુઓ ભાઈ, પહેલા દાખલો કરવા પહેલા થોડું સમજી લઈએ. દાખલામાં 5 શરૂ થઈ ગયો એવું મગજમાં રાખજો. શું કીધું છે ભાઈ? એક વિહાર સ્થાનમાં 5 મીટર ત્રિજ્યાના દોરેલ વર્તુળ પર રમત રમવા માટે 3 છોકરીઓ રેશમા, શર્મા અને મનદીપ ઊભા છે. આપણે એ પછી આખો દાખલો સમજીએ. પણ આ દાખલો આવડવા માટે તમને ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્ર આવડવા જોઈએ. તો જુઓ ડીયર સ્ટુડન્ટ્સ, ત્રિકોણના ક્ષેત્રફળના 2 સૂત્ર છે. ત્રિકોણનું ક્ષેત્રફળ, એક આપણે હેરન્સનું ક્ષેત્રફળ, હેરન્સ રીતનું ક્ષેત્રફળ શીખી ગયા 10મા ચેપ્ટરમાં. એ શું હતું? અંડર રૂટ S કૌંસમાં S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C. આ 10મા ચેપ્ટરમાં શીખી ગયા આપણે. બીજું સૂત્ર છે, ધ્યાન રાખજો બેટા. સૂત્ર છે કે 1/2 પાયો ગુણ્યા વેધ. કોઈને કઈ ડાઉટ? બીજું સૂત્ર શું છે? 1/2 પાયો ગુણ્યા વેધ. અહીંયા આપણે આ દાખલો સોલ્વ કરવા માટે ત્રિકોણના 2 સૂત્ર મૂકીશું બરાબરની 2 બાજુ. ક્યારે આપણને દાખલાનો જવાબ મળશે? ત્યાં લગી જવાબ મળશે નહીં. એ આપણે કરશું એટલે સમજાશે. હું તમને હિન્ટ આપી દઉં, પણ પહેલાં થોડું શીખી લઈએ જેથી દાખલામાં આવે કે ટપ્પો પડે કે ભાઈ આ સૂત્ર શું લેવામાં આવ્યું. હવે સવાલ એ થાય, પાયો કોને કહેવાય, વેધ કોને કહેવાય? તો ધ્યાન રાખો ભાઈ. માનો કે આ A છે, આ B છે અને આ C છે. હું અહીંયા એક લાઈન દોરું છું. આ છે D, આ AD વેધ કહેવાય. અને શું કહેવાય? વેધ. D કોની વચ્ચે આવ્યું? D કોની વચ્ચે આવ્યું? તો BC ને પાયો કહેવાય. કોઈને કઈ ડાઉટ? હવે આ ત્રિકોણ ગમે એમ હોય, તમને ખબર પડવી જોઈએ. આ ત્રિકોણ આમ હોય તો ભાઈ હું આનું નામ લખું ભાઈ. અહીંયા A, અહીંયા B, અહીંયા C અને AD. તો આમાં વેધ કોણ? AD બરાબર. પાયો કોણ? BC. સમજાણું? ત્રિકોણ ગમે એમ હોય, ટૂંકમાં જે વચ્ચે લીટો હોય એ વેધ હોય અને D જેની વચ્ચે આવ્યું એનો શું હોય? પાયો હોય. કોઈને કઈ ડાઉટ? હવે દાખલો કરીએ. આકૃતિ કેમ દોરું છું એ સમજજો અને દાખલો કેમ કરું છું એ સમજજો. 2 મિનિટમાં આવડી જશે, પણ થોડુંક ધ્યાન દેવું પડશે. હાલો, જાગો છો બધાય? ઓકે, દોરીએ. ટાણા તોડમ. હાલો ભાઈ. ઓકે, હવે શું કીધું ભાઈ? એક વિહાર સ્થાનમાં, કઈ જગ્યાએ? વિહાર સ્થાન. વિહાર સ્થાન એટલે ફરવાની જગ્યા, બગીચો. વિહાર એટલે આટો મારવો, સ્થાન એટલે જગ્યા. એટલે એવી જગ્યા કે જ્યાં આપણે માની લો કે એક સર્કલ છે, આપણે મહિલા કોલેજ સર્કલ બરાબર ને, મહિલાઓ બધી જાતી હોય, પુરુષો જાય છે. જાઉં કે નથી જતા? બરાબર, ઠીક. હાલ અહીંયા ધ્યાન રાખો. તો એક સર્કલ છે બરાબર ને. ઓકે, હવે આ વિહાર સ્થાન છે જેમાં 5 મીટર ત્રિજ્યાવાળા દોરેલા વર્તુળ પર રમત રમવા માટે 3 છોકરીઓ. તો વર્તુળની ત્રિજ્યા કેટલી કીધી ભાઈ? 5 મીટર. વર્તુળની ત્રિજ્યા કેટલી કીધી? 5. હાલો, કોઈને આમાં કઈ ડાઉટ? હવે આ એક વર્તુળ છે, સર્કલ છે, એ 5 સેમી ત્રિજ્યા વાળું છે. આ સર્કલ ઉપર 3 છોકરીઓ બેઠી. કેટલી છોકરીઓ બેઠી? 3. પેલી છોકરીનું નામ શું છે ભાઈ? રેશમા, સલમા અને મનદીપ. માની લ્યો કે રેશમા બેન અહીંયા બેઠા એટલે અહીંયા લખી નાખું R. સલમા બેન અહીંયા બેઠા એટલે લખું S. અને મનદીપ બેન જે છે એ અહીંયા બેઠા એટલે અહીંયા લખી નાખું M.
બરાબર ને સાહેબ? ખબર કેમ પડે? આ તમે અહીંયા નીચે જ કેમ કર્યા? તો આગળ લખ્યું છે જુઓ. શું કહે છે ભાઈ? રેશમા, સલમા અને મનદીપ ઊભા છે, બેઠાથી ઊભા છે ભાઈ. આપણને કીધું કે રેશમા દડાને ક્યાં ફેંકે છે? સલમા પાસે ફેંકે. એટલે રેશમા બેને સલમાન દડો ઘા કર્યો, ટણાન, એટલે દડો અહીંયાથી આમ ગયો. દડો સલમા પાસે છે ને. પછી શું કહે છે ભાઈ? સલમા કોના તરફ ફેંકે છે? મોસ્ટ આઈએમપી દાખલો. કેવો આઈએમપી દાખલો? મોસ્ટ આઈએમપી દાખલો. આની પહેલાનો દાખલો તો એ 2 માર્ક્સમાં પૂછાય, સર્કલ વાળાનો. આ દાખલો 4 માર્ક્સમાં પૂછાય. કેટલા માર્ક્સમાં પૂછાય? 4. ઓકે. તો હવે સલમા બેન કોને ફેંકશે ભાઈ? મનદીપ તરફ. તો સલમા ફેંકશે મનદીપ તરફ. ઓકે, દડો ન્યા ગયો. પછી શું કીધું ભાઈ? કે મનદીપ પાછો રેશમાને ફેંકશે. આ મનદીપ પાછો કોને આવવા દે? ટાણ લેચમાને આવવા દેશે. આવી રીતના ત્રણેય મિત્રો જે છે એ રમે છે, રેશમા, સલમા અને મનદીપ. પછી આપણને શું કીધું ભાઈ? જો રેશમા અને સલમાનું વચ્ચેનું તથા સલમા અને મનદીપ વચ્ચેનું દરેકનું અંતર 6 મીટર હોય. અંતર કેવું આપ્યું? 6 મીટર. એટલે મારે અંતર હરખું કરવું પડશે. ઊભા રહેજો. ટુમ. કારણ કે આની આવડી અહીંયા લાઈન છે ને, એટલે મેં અહીંયા લાઈન કરી. બરાબર? એટલે આ રેશમાંથી સલમાનું અંતર 6 મીટર, સલમાથી મનદીપનું કેટલું છે? 6 મીટર. એટલે અહીંયા હું કરી નાખું 6 મીટર. અને આ દડો જે છે અહીંયા જોઈન્ટ કરી દઈએ. આમાં કોઈને કઈ ડાઉટ? બરાબર? આપણને દાખલામાં શું કીધું ભાઈ? અંતર કેવું છે? 6 મીટર. રેશમાંથી સલમાનું 6, સલમાથી મનદીપનું 6. હાલો આગળ વ્યા જાય. સાહેબ મનદીપ તો છોકરાનું નામ હોય, છોકરીનું હોય. હો હાલ સમજાણું મનદીપ? આગળ વ્યા જઈએ. તો આપણને શું કીધું ભાઈ? તો કે ભાઈ તો રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર કેટલું હશે? કોનું ગોતવાનું છે? રેશમાથી મંદિરનું. આ અંતર ગોતવાનું છે. કેમ ગોતશું? શીખવાડ દઉં. શીખવું છે ને બધાને? હા તો પાડો. હા નહીં પાડો તો નહીં શીખવાડું. હાલો હવે શીખવાડું. જો કેમ કરવાનું ખબર? માનો કે આ વર્તુળ છે, એનું આ કેન્દ્ર થયું નથી થયું. વર્તુળનું કેન્દ્ર ક્યાં આવશે ભાઈ? સેન્ટરમાં. હાલશે સેન્ટરમાં? હાલશે. હાલો સમજી જાવ ને, કેન્દ્ર છે. બરાબર ને? હાલો તો કેન્દ્રથી આપણે એક આમ લાઈન દોરીએ. આપણને કીધું વર્તુળની ત્રિજ્યા કેટલી છે ભાઈ દાખલામાં? હલો કેટલી છે? અહીંયા ઓ કેન્દ્ર છે. આ ત્રિજ્યા થઈ વર્તુળની 5. આ વર્તુળની ત્રિજ્યા થઈ. હા તો પાડો ભાઈ. તમે હા પાડી એટલે હાલો. એટલે અહીંયા લખી નાખું 5. આ વર્તુળની શું થાય? ત્રિજ્યા. અને ત્રિજ્યા કેટલી છે ભાઈ? 5. આ એકબીજાને અહીંયા બિંદુ છે ને, અહીંયા નામ આપી દો. બોલો શું આપું? એસ, આર આપેલું છે, એસ આપેલું છે, એમ આપેલું છે, ઓ આપેલું. શું આપ્યું? ક્યુ આપી દો. તમે કયો ઈ. હાલો મેં શું આપ્યું ભાઈ? ક્યુ. શું આપ્યું? ક્યુ. ઓકે હાલો બરાબર છે ને? તો હવે આવડું આ જે છે ઓ એસ એ વર્તુળની ત્રિજ્યા થઈ કે ન થઈ? કેમ? વર્તુળના કેન્દ્રથી વર્તુળને ટચ કરે એટલે એ કેટલી થશે ભાઈ? ઓ થી લઈને એસ સુધીનું માપ કેટલું થશે? 5. કોઈને કઈ ડાઉટ? ઓકે. હવે તમને ખબર હોય તો ધ્યાન રાખજો બચ્ચાઓ. અહીંયા જે છે OS અને RM એ એકબીજાને લંબ દ્વિભાજક છે કે નહીં? શું છે? શું છે? લંબ દ્વિભાજક. લંબ દ્વિભાજક એટલે અહીંયા શું પડે ભાઈ? કાટખૂણો. બીજું O મધ્ય બિંદુ થાય. કોનું મધ્ય બિંદુ થાય? RM. તો હવે હું એક કામ કરું, હું ખાલી RQ ગોતી લઉં. હું શું ગોતી લઉં? માનો RQ 10 હોય એક્ઝામ્પલ તરીકે, તો Q થી MA કેટલું હશે? તો 10 ના 10 કેટલા થઈ જશે? તો રેશમાથી મનદીપનું અંતર મળી જશે. તો રેશમાથી મનદીપનું અંતર ગોતવા માટે મારે સૌથી પહેલા ક્યાં તો RQ ગોતવું પડે, ક્યાં તો QM ગોતવું પડે. તો હું કઈ પહેલા કયું ગોતું છું ભાઈ? RQ ગોતું. શું ગોતું છું? હાલો કોઈને કઈ ડાઉટ? આ 10 રફ કરી નાખું. 10 તો સમજવા માટે લખ્યું હતું. બરાબર ને? એટલે હું પહેલા હું ગોતું છું RQ. તો RQ માટે હું આ ત્રિકોણ લઈશ. જુઓ ORS. કયો ત્રિકોણ લઈશ? ORS. બરાબર ને? આમે ત્રિકોણ અહીંયા દોર્યો. આને હું અહીંયા વશમાં લઈ લઉં, આને કરી નાખું આમ ઊભો. કોઈનામાં કઈ વાંધો ભાઈ તમને? આવડો. હાલો આમ જ રાખો એટલે ટપ્પો પડે. કે આમ ઊભો કરું? શું કરું બોલો? ઊભો. ઠીક. આપણને ઊભો બધા સમજાય. આ ઊભો કરી નાખ્યો. કોઈને કઈ ડાઉટ? ઓકે. ઉપર અહીંયા શું હતું? R હતું. અહીંયા R લખી નાખું. આ જે હતું O અને આ શું હતું? S. બરાબર. પછી R થી અહીંયા જે બિંદુ છે એને નામ આપણે શું આપેલું છે ભાઈ? બોલો. હા Q. હવે જરાક ધ્યાન રાખજો. R થી O કેટલું છે? 5. હા કે ના? પછી R થી S કેટલું છે? 6. અહીંયા લખી નાખું 6. પછી O થી S કેટલું છે? 5. તો આ ત્રિકોણની 3 બાજુ છે. આને કહી દઈએ A
આને કહી દઉં, આને કહી દઉં સી. તો હેરન્સના સૂત્રનો ઉપયોગ કરીને આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતીએ કે ન ગોતીએ કે? હા કે ના? તો આપણે ગોતી લઈએ. તો હેરન્સનું ક્ષેત્રફળનું સૂત્રનો ઉપયોગ કરવા માટે પહેલા આપણને શું જોશે ભાઈ? એસ જોશે. એના માટે શું કરવું પડશે? એ વત્તા બી વત્તા સી એના છેદમાં 2. બોલો એ કેટલા? 5. બી કેટલા? સી કેટલા? તો અહીંયા લખવાનું 5 વત્તા 5 વત્તા 6 એના છેદમાં 2. 5 ને 5 10 ને 6 16. 16 ના છેદમાં 2 એટલે જવાબ કેટલો આવ્યો? 8. કેટલો આવ્યો? ડન છે. કોઈને કઈ ડાઉટ? હવે હું અહીંયા મૂકું છું ભાઈ ત્રિકોણ આર ઓ એસ નું ક્ષેત્રફળ. તો હેરન્સ દાદાએ કીધું ક્ષેત્રફળના સૂત્રમાં શું કીધું ભાઈ? તો કે વર્ગમૂળની અંદર, બરાબર ને, એસ કાઉન્સમાં એસ માઇનસ એ એસ માઇનસ બી. હા કે ના? બોલો એસ એટલે કેટલા મૂકવાના? 8. એસ એટલે કે 8. એસ માઇનસ એ કેટલા છે? એ કેટલા? 5. એસ માઇનસ બી એટલે કે 8 માઇનસ કેટલા? 5. એસ માઇનસ સી એટલે 8 માઇનસ 6. કોઈને કઈ ડાઉટ છે? આગળ વ્યા જઈએ એના પછી. વર્ગમૂળની અંદર 8 એમનેમ, પણ 8 ની જગ્યાએ હું 4 દુ 8 લખું. કોઈને કઈ વાંધો? 8 ને કેમ લખીએ? કઈ 4 દુ 8. 8 માંથી 5 જાય, 8 માંથી 5 જાય 3, 8 માંથી 6 જાય. વર્ગમૂળ કાઢતા આવડે કે ન આવડે? 4 નું વર્ગમૂળ 2 નીકળે. 4 નું વર્ગમૂળ, હવે જે 2 વખત છે એ બહાર નીકળે તો કેટલી વાર થાય? 1 વાર. એટલે 2 વખત છે બહાર નીકળવું એટલે 1 વાર. 3 2 વખત છે બહાર નીકળે તો 1 વાર. તો 2 દુ 4 તેરી આનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? હા કે ના? પણ મેં તમને ત્રિકોણના ક્ષેત્રફળનું બીજું સૂત્ર શીખવાડ્યું છે. હું 1/2 પાયો ગુણ્યા વેધ. અહીંયા ધ્યાન રાખો, ત્રિકોણ આર ઓ એસ નું ક્ષેત્રફળ. કોઈને કઈ ડાઉટ છે? ઓકે, હાલો જરાક ધ્યાન રાખજો. 1/2 પાયો ગુણ્યા વેધ. તો આપણને ત્રિકોણના ક્ષેત્રફળનો જવાબ મળેલો છે. કેટલો મળ્યો હતો? તો અહીંયા ક્ષેત્રફળનો બહાર મૂકી દઉં, બરાબર. એમનેમ 1/2 એમનેમ. પાયો, પાયો એટલે ખબર પડે ને, ઓ એસ એનો શું થાય? પાયો. પાયો કેટલો છે? 5. વેધ, વેધ એટલે કે આવડો આ લીટો આપણે જે ગોતવાન છે. શું ગોતવાન છે? આર ક્યુ. એટલે વેધ મૂકી દો આર ક્યુ. સાહેબ આર ક્યુ તો આપણે ગોતવાન છે. હા કે ના? હવે મને આવડતું નથી, જરાક શીખવાડજો. હવે અહીંયા ધ્યાન રાખજો ભાઈ. 12 એમનેમ. 5 એકા 5 ના છેદમાં 2 ગુણ્યા આર ક્યુ. કોઈને કઈ ડાઉટ છે? પાકું? ખાવ મારા હમ? ઓકે, હાલો દાખલો પૂરો થવાય. ઓ ટન ટણ તોડો. હાલો આગળ વ્યા જઈએ. આ 5 ના છેદમાં 2 છે, બરાબર ને? આ બાજુ આવે એટલે વ્યસ્ત થઈ જાય. 2 ના છેદમાં 5 થઈ જાય. 2 ભાંગાકાર છે, ગુણાકારમાં આવી જાય. 5 ગુણાકાર છે, એ ક્યાં આવી જાય? ભાંગાકાર. એટલે 12 ગુણ્યા 5 ના છેદમાં 2 છે, એના બદલે 2 ના છેદમાં 5 બરાબર આર ક્યુ. 12 દુ. તેનો મતલબ એવો થાય કે આપણને જવાબ મળે. તેથી આર ક્યુ બરાબર 24 ના છેદમાં કેટલા? 24 ના છેદમાં કેમ? 12 દુ 24 એના છેદમાં 5. 2 નો ભાંગાકાર કરવો પડે ને ભાઈ બન. મને આવડતો નથી, જરાક શીખવાડજો. હવે આ ત્રિકોણને હું ભૂઈ નાખું. કોઈને કઈ વાંધો? અહીંયા આપણે ત્રિકોણનું કામ શું થઈ ગયું? પૂરું થઈ ગયું, બરાબર ને? હાલો આપણે જે ગોતું થઈ તો ગોતી લીધું. તો જો આગળ મજા આવશે. ટન ટણ તોડત 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 તોડત. હાલ ભાઈ આ ઘીનું જા, આપણે આખે આખું ઉપાડ લઈએ. તો ભાઈ આપણે અહીંયા આવીએ. આર ક્યુ કેટલું આવ્યું ભાઈ? 24 ના છેદમાં. ઓકે, તો આપણે કરીએ 24 ના છેદમાં 5. તો ભાઈ 5 ચોક 20. હા કે ના? કેટલા વધે? 4. 2 માંથી 2 જાય એટલે 0. પોઈન્ટ મૂકીને 8 પંચા કેટલો જવાબ આવ્યો? કોઈને કઈ વાંધો? તમને નો વાંધો હોય તો મને શું વાંધો? તો આર ક્યુ બરાબર 4.8. ડન થઈ ગયું. આપણને આર ક્યુ નથી જોતું તો સાહેબ ગોઈતું હું લેવા એલા ભાઈ? જોતું નહોતું તો, પણ આપણને તો જોતું હતું રેશમાંથી મનદીપનું અંતર. કોનું અંતર જોતું હતું? આપણને જોવે છે આર એમ નું. તો અહીંયા લખું આર એમ બરાબર રેશમાંથી મનદીપનું અંતર બરાબર. તો કેમ થાય? તો કે ભાઈ 2 ગુણ્યા આર ક્યુ કરી નાખો એટલે વાર્તા થઈ જાય પૂરી. તો આપણે કરી નાખીએ 2 ગુણ્યા આર ક્યુ. 2 એમનેમ. આર ક્યુ નો જવાબ આવ્યો 4.8. તો 4.8 ગુણ્યા 2 કરો
તો 8 દુ 16 વધી પડી 1 પોઈન્ટ એમનેમ 2 ચોક 8 ને એમાં 1 નાખો એટલે 9 એટલે કેટલું મળે 9.6 મીટર. દાખલો થઈ ગયો પૂરો. એક્ઝામમાં 4 માર્ક્સનો પૂછાય. નવો કોન્સેપ્ટ આવે છે એ આપણે સમજી લઈએ, બરાબર ને, પછી દાખલો કરીએ. દાખલા નંબર 6 કરવા માટે આ નિયમ ખબર હોવો જોઈએ. માનો કે એક સમબાજુ ત્રિકોણ છે. કેવો ત્રિકોણ છે? સમબાજુ ત્રિકોણ કોને કહેવાય? જેની બધી બાજુ સમાન હોય એને શું કહેવાય? સમબાજુ. તો હવે આ સમબાજુ ત્રિકોણના આ જે મધ્ય બિંદુઓ છે, બરાબર, આ હું અહીંયા દોરું છું. હાલો, આનું મધ્ય બિંદુ આપણે આમ દોરીએ તો આ જે બિંદુ મળે કેન્દ્ર, એ કેન્દ્ર પાસે એની જે લાઈન હોય ને એ 2:1 ગુણોત્તરમાં હોય. કયા ગુણોત્તરમાં હોય? દાખલા તરીકે માનો કે આ એ છે, આ બી છે, આ સી છે. અહીંયા હું નામ આપી દઉં ડી. એટલે કે AD ની લાઈન જે છે એના 2 ભાગ પડશે. આ જે છે એ 2 પ્રમાણમાં હશે, ગુણોત્તરમાં હશે. આ જે છે એ કયા પ્રમાણમાં હોય? 1 ગુણોત્તરમાં. દાખલા તરીકે અગર આ 10 છે તો આ એની ડબલ હશે. એટલે કે O થી D 10 હોય તો A થી O કેટલું હોય? તો કે આને 10 હારે ગુણો એટલે આ કેટલી હોય? 20 હોય. એટલે આ 10 હોય તો આ કેટલી હોય? 20 હોય. એટલે આ જે છે એના કરતાં ડબલ હશે. આ 2 હશે તો આ કેટલી હશે? 4. ઉપરની લાઈન એના કરતાં કેવી હશે? ડબલ હશે. આ 5 હશે તો ઉપર કેટલા હશે? 10 હશે. આ 5 હશે તો 10, 6 હશે તો 7 હશે તો 12 હશે તો સમજાઈ ગયું કે નહીં? એટલે નીચે જે હશે એના કરતાં ઉપરનું કેવું હશે? ડબલ હશે. એ 2:1 ના ગુણોત્તરમાં હોય. કયા ગુણોત્તરમાં હોય? આ નિયમ એવું જરૂરી નથી ખાલી આ ઊભી લાઈનમાં, આ લાઈનમાં લાગુ પડે. માનો કે અહીંયા ડી પછી આપણે આપી દઈએ ઈ, આ લાઈન છે ઈ છે. એવી રીતના આગળ આપણે આ જોઈએ, અહીંયા હું લખી નાખું તો F, તો C થી O જે હશે એ 2 હશે અને O થી F હશે એ કેટલું હશે? 1 હશે. ડન થઈ ગયું. પણ આપણે 3 નું નથી જોવાનું, ગમે એકનું જ જોવાનું છે. એટલે આપણે ઊભી લાઈનનું જ લઈએ, કારણ કે ઊભું આપણા મગજમાં વધારે બેઠે. સેમ ટુ સેમ આ જ આકૃતિ હમણાં દાખલામાં દોરવાના હશે. 2 મિનિટમાં જવાબ આવી જશે, ખાલી ધ્યાન રાખો. હવે આપણે થોડુંક ઊંધું કરીએ. ગુણોત્તર કેટલો હતો ભાઈ? 2:1. કેટલો ગુણોત્તર? હવે માનો 2:1 ગુણોત્તર છે તો બાવને ખબર પડે. અગર A થી O 20 હોય તો O થી D કેટલું હોય? કારણ કે એના કરતાં કેવું હશે? અડધું હશે. કેવું હશે? ટપો પડી ગયો. બસ દાખલો પૂરો થઈ ગયો. હાલો પછી વાંચીએ દાખલો. શું કીધું ભાઈ? એક વસાહતમાં 20 મીટર ત્રિજ્યા વાળું એક વર્તુળાકાર વિહાર સ્થાન આવેલું છે. વિહાર સ્થાન એટલે ફરવાનું. આપણે નાનું ઉલ્યા દોરીએ. વિહાર સ્થાન તો સર્કલ મોટું હોય ને. હાલો ભાઈ, સકડું મોટું. આ વિહાર સ્થાન છે. શું છે ભાઈ? વિહાર સ્થાન એટલે ફરવાનું સ્થાન. જેની ત્રિજ્યા કેટલી કીધી ભાઈ? હલો, હા, ન બોલે ની માના હમ. કેટલી ત્રિજ્યા? હા, બરાબર છે. હાલો, 3 છોકરાઓ, અંકુર કાકા, સૈયદ કાકા અને ડેવિડ કાકા, 3 જણા બેઠા. કોણ બેઠું ભાઈ? ઓલા આપણે 3 છોકરીઓ હતી, અહીંયા 3 છોકરાઓ. બરાબર. દાખલામાં ફરક શું છે? તો અહીંયા રેશમાથી સલમા અને સલમાથી મંદિર 2 નું અંતર જ સરખું હતું. આ દાખલામાં એવું છે કે 3 નું અંતર સરખું છે. ક્યાં લખ્યું? આગળ લખ્યું. જુઓ, ડેવિડ પોતાના હાથમાં રમકડાનો ટેલિફોન એકબીજા સાથે વાત કરવા માટે રાખીને વર્તુળની સીમા ઉપર સરખા અંતરે કેવી રીતના બેઠા છે? આના પહેલાના દાખલામાં તો કે રેશમાથી સલમાન, સલમાથી મનદીપ, આ 2 જ અંતર સરખા હતા. ત્રીજું અંતર સરખું નહોતું. પણ અહીંયા હું કીધું? 3 કેવા અંતરે બેઠા છે? સરખા. તો આપણે બેહાડ દઈએ 3 ને. હો ભાઈ, આપણે જો હું કોને ક્યાં બેહાડું ધ્યાન રાખજો. હું છે ને એવું કરું કે આ સલમા છે ને, સલમા એને અહીંયા બેહાડ દઉં. સૈયદ છે, એ સલમા નથી. હું છોકરીઓ જ યાદ આવે તને. હાલો, સૈયદ છે, બરાબર ને. બીજું કોણ છે ભાઈ? ઉભાઈ રહ્યો. પેલો ભાઈ અંકુર હતો ને. ઉભાઈ રહ્યો. તો અંકુરભાઈને અહીંયા બેહાડું. આ વર્તુળ થોડુંક નાનું કરું એટલે મને એ લખવાની જગ્યા મળે. હા, એટલે હાલો. તા અંકુર કાકા. કોણ બેઠું અહીંયા? અંકુર કાકા. પછી એના પછી કોણ છે? સૈયદ. સૈયદ એટલે અહીંયા આપણે ઉભા રહો, મજા આવશે. હરખા અંતરે કીધું ને એટલે હરખું અંતર કરવું પડશે ને. સૈયદ એટલે હું અહીંયા લાઈન કરી નાખું એટલે અંતરમાં લોચો ન પડે. આને કરી નાખીએ ડુપ્લિકેટ. ટન ટણ થોડું થોડું થોડું
હાલો અહીંયા જે છે એ કોને કરી નાખીએ આપણે ડેવિડને અને ત્રણેયનું અંતર સરખું છે હવે ત્રણેયનું અંતર સરખું મતલબ એવો કે ત્રણ બાજુ હરખી તેનો મતલબ એવો આ ત્રિકોણ કેવો બન્યો ભાઈ સમબાજુ ત્રિકોણ બરાબર ને તો અહીંયા લખવાનું અહીં ત્રણેય મિત્રો સરખા અંતરે છે તેથી કયો ત્રિકોણ થાય ASD ત્રિકોણ ASD કેવો ત્રિકોણ થશે સમબાજુ ત્રિકોણ બને કોઈને કઈ ડાઉટ છે ભાઈ આમાં કેવો ત્રિકોણ બન્યો કારણ કે ત્રણેયનું ડિસ્ટન્સ સરખું છે ત્રણેયનું અંતર સરખું છે તો આપણને શું કીધું તો દરેકના ટેલિફોનના દોરીની લંબાઈ શોધો એટલે એનો મતલબ એવો થાય કે આ દોરી ગોતવાની છે કે આ A થી S ની ગોતવાની ત્રણેયની હરખી જશે ગમે એકની દોરી ગોતી લ્યો એટલે હાલે S થી D ની ગોતી લ્યો અથવા A થી D ની ગોતી લ્યો તો આપણે પહેલા કયું દોરશું SD મળી જાય એટલે બાકી બે મળી જાય કારણ કે ત્રણેય દોરીઓ કેવી હશે હરકી હશે અને આપણને ત્રિકોણ ઊભો જોવાની આદત હોય એટલે SD આપણે ગોતીએ છીએ બરાબર કઈ રીતે ગોતશું 2 મિનિટમાં ગોતી જાય ધ્યાન રાખજો જગતની માલિપા બેઠેલા લોકો હું અહીંયા શું કરું છું કેન્દ્રિત વાળું વર્તુળ છે કેવું વર્તુળ છે બોલો આમ સેન્ટરમાં જ છે ને હા એવું લાગે છે બરાબર ને તો હવે હું કરું છું ભાઈ તો કે O એને જોડી દઉં કોઈને કાંઈ વાંધો ભાઈ હા તો પાડો નથી વાંધો પછી O થી S ને જોડી દઉં કોઈને કાંઈ વાંધો નહીં આ O થી D ને જોડી દઉં કોઈને કાંઈ વાંધો નહીં તો આ વર્તુળની શું થઈ ત્રિજ્યા કેમ કારણ કે જુઓ ભાઈ આ વર્તુળનું કેન્દ્ર S વર્તુળને અડે છે એટલે આ થઈ વર્તુળની ત્રિજ્યા તો આપણે કીધું વર્તુળની ત્રિજ્યા કેટલી ભાઈ તો અહીંયા હું 20 લખી શકું OS 20 થાય પછી સોરી OS 20 OA 20 અને OD શું થાય 20 થાય કોઈને કઈ ડાઉટ છે આમાં હા કે ના હા તો પાડો કે નથી ડાઉટ કઈ પાકું ખાવ મારા હમ તરત ખાઈ લીધા મને ખબર હતી હવે ધ્યાન રાખજો હવે હું મધ્ય બિંદુ દોરું મોટું ત્રિકોણ હતું ASD આ લાઈન હતી ને એને લંબી કરી નાખું અહીંયા O હતું કેન્દ્ર અહીંયા નામ આપી દઉં D આવી ગયું હું આપું બોલો P આપી દઉં બરાબર હા કે ના તો હમણાં જ મેં તમને શીખવાડ્યું ભાઈ જો હવે હું કેવી રીતના ગોતીશ પેલા હિન્ટ આપી દઉં કેવી રીતના હું ગોતીશ માર ગોતું બેટા SD મેં OP જોડ્યું મેં શું કર્યું બેટા OP જોડ્યું એટલે એ લંબ દ્વિભાજક બની ગયો P કોનો લંબ દ્વિભાજક થઈ ગયો SD નો તો હું S થી P ગોતી લઉં તો મને SD મળી જાય કે નહીં કેમ કારણ કે એનું ડબલ કરી નાખવાનું કેવું કરી નાખવાનું ડબલ કરી નાખવાનું હા કે ના તો હું અહીંયા લખું છું ભાઈ OP લંબ SD દોર્યું કોઈને કાંઈ વાંધો છે નહીં તો હવે જુઓ એમાં આ બાજુ તમારી આગળ છે ભાઈ કેટલી છે 20 આ બાજુ હમણાં હું ગોતી લઉં તો પાયથા દાદાનું સૂત્ર મૂકીને ગઈકાલે આપણે બીજો દાખલો કર્યો હતો પાયથાગોરસનું સૂત્ર મૂકીને તો મને SD મળી જાય કે નહીં કયા દાદાની મદદથી મળે કયા દાદાની કેમ ખબર પડે પાયથાગોરસ આવે કારણ કે આ કાટકોણ ત્રિકોણ થયો કેવો ત્રિકોણ થયો કાટકોણ ત્રિકોણ હોય એટલે કયા દાદા આવે પાયથા દાદા પણ પાયથા દાદાની આપણને આ SD બાજુ ગોતવી છે તો પેલા OP તો હોવી જોઈએ ને કારણ કે બે બાજુ હોય તો ત્રીજી મળે તેમાંથી એક બાજુ તો છે ભાઈ OS કેટલી છે 20 હવે OP હમણાં જ મેં તમને નિયમ સમજાવ્યો ભાઈ કે ભાઈ O થી ધ્યાન રાખો A થી O નું અંતર એટલે હું અહીંયા લખું છું AO એના છેદમાં O થી કેનું અંતર P નું અંતર એ કયા ગુણોત્તરમાં હોય 2:1 કયા ગુણોત્તરમાં હોય તો આપણી આગળ A થી O નું અંતર કેટલું છે અહીંયા હું 20 મૂકી દઉં O થી P આપણે ગોતવું છે ગુણોત્તર કેટલો હોય 2:1 હવે ચોકડી ગુણાકાર કરું ઓ ભાઈ ધ્યાન રાખજો OP નું અંતર કોની હારે કરવાનું 2 સાથે 1 નો ગુણાકાર કોની હારે કરવાનો 20 સાથે 20 એકા અહીંયા 2 ગુણ્યા OP આપણે OP ગોતવા છે 2 ગુણાકાર છે બાજુ હવે તો ભાંગાકાર એટલે એક સ્ટેપ વધારી દઈએ 20 ભાંગ્યા 2 બરાબર OP એટલે જવાબ કેટલો આવે ભાઈ 10 દુ 20 એટલે OP બરાબર કેટલા મળી ગયા ભાઈ તો અહીંયા હું 10 લખી નાખું તો હવે પાયથા દાદાનો જો અહીંયા ત્રિકોણ કાટકોણ ત્રિકોણ કયો બને OPS હાલો તો હવે તમને બધાને પાયથા દાદાનું સૂત્ર આવડે કે નહીં પાયથા દાદાએ શું કીધું ભાઈ જો કયો કાટકોણ ત્રિકોણ જોવાનું છે જરાક ધ્યાન રાખજો તો હવે આપણે કયો ત્રિકોણ જોવાનો છે OPS કયો ત્રિકોણ OS કયું છે O અહીંયા ત્રિકોણ
પી એસ માટે. બોલો કાટખૂણો કોણામાં? આ કાટખૂણો કર્ણ કોણ થાય? કાટખૂણાની સામેની બાજુ હોય એને શું કહેવાય? કર્ણ કહેવાય કે ન કહેવાય? તો શું આવે? ઓ. તો આપણે લખીએ ઓ એસ નો વર્ગ બરાબર ઓ પી નો વર્ગ વત્તા એસ પી નો વર્ગ. પાયથા દાદાનું સૂત્ર છે ને, શું છે પાયથા દાદાનું સૂત્ર? તે કર્ણની લંબાઈનો વર્ગ એટલે ઓ એસ નો વર્ગ બરાબર ઓ પી નો વર્ગ વત્તા. કોઈને કઈ ડાઉટ? હાલો, એટલે પેલા કર્ણ મૂકવાનો પછી બાકી બે બાજુ મૂકવાનું. ઓએસ છે આપણી આગળ, તો કે હા સાહેબ 20 છે, મૂકી દો 20 નો વર્ગ. ઓપી છે, ઓપી તો કે હા સાહેબ છે, કેટલો છે? 10. અહીંયા કરી નાખું 10 નો વર્ગ. એસપી આપણી આગળ છે નહીં. હાલો 20 નો વર્ગ 400 કેટલો થાય? 2 નો વર્ગ 4, 1 0 ને બદલે કેટલા મૂકવાના? 2 0. 10 નો વર્ગ કેટલો થાય? 100 વત્તા એસપી નો વર્ગ 100 પ્લસ છે આ બાજુ આવે તો 400 માઇનસ 100 ઇઝ ઇક્વલ ટુ અહીંયા ધ્યાન 400 માંથી 100 જાય એટલે 300 બરાબર એસપી નો વર્ગ મળ્યો. આપણને એસપી નો વર્ગ નથી જોતો, આપણને જોવે એસપી. શું જોવે? અહીંયા લખું તેથી એસપી બરાબર આને મારે ક્યાં જવા દેવું પડશે? વર્ગમૂળમાં જવા દેવું પડે ને. તો 300 નું વર્ગમૂળ કાઢતા શીખવાડું, ધ્યાન રાખો. 300 નું વર્ગમૂળ કેમ નીકળે ખબર? ચલાવો મંગળ હકુબા જાદુગર. એસપી બરાબર ટન 300 3 ગુણ્યા 100 લખીએ કાય? 300 એટલે હું 3 ગુણ્યા 100 નું વર્ગમૂળ નીકળે તો કે અંશ સાહેબ 100 નું વર્ગમૂળ 10 થાય. કેટલું થાય? તો આ 10 3 નું નીકળે નહીં. તો એસપી બરાબર કેટલા મળ્યા? 10 રૂટ 3. આપણે એસડી ગોતવું છે. દાખલો પૂરો થઈ ગયો. એસડી બરાબર શું કરી નાખવાનું? 2 ગુણ્યા એસપી. આ એસડી ગોતવું છે તો એસપી મળી ગયું છે તો કેમ મળશે? 2 ગુણ્યા એસપી. તો 2 એમ નામ. એસપી કેટલા મળ્યા? 10 રૂટ 3. તો 10 દુ ને કેટલા થાય? 20. દાખલો પૂરો થઈ ગયો ભાઈ. 20 ટોમ 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 હાલ ભાઈ આવી જા. અહીંયા આવશે 20 રૂટ 3 અને આ બધું આપણને મીટરમાં આપ્યું એટલે અહીંયા લખવાનું મીટર. દાખલો થઈ ગયો પૂરો. ડન છે. એટલે આ એસપી મળી ગયું, એનું ડબલ કરો એટલે એસડી મળી ગઈ. હવે એનો મતલબ એવો થાય એક બાજુ મળી તો બાકીની બે બાજુ કેટલી હશે? 20 રૂટ 3 હશે. દાખલો પૂરો થઈ ગયો. સાવ એટલે સાવ ઈઝી છે. પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરવાનો છે, બીજું કાંઈ કરવાનું નથી. હાલો ડન થઈ ગયું. તો અહીંયા સ્વાધ્યાય આપણો થઈ ગયો પૂરો. Painted, Painless Learning.